સતીદેવ આવજો રે હવદો રાજાને દરબાર પોળા ધન બોલાવે સતીદેવ આવજો રે ધન બોલાવે સતીદેવ આવજો રે આજે પ્રધાન બોલાયા સતીદેવ આવ્યા રે આજે પ્રધાન બોલાયા સતીદેવ આવ્યા રે આવ્યા મંડપને માય પ્રધાન બોલાયા આવ્યા મંડપને માય પ્રધાન બોલાયા સતીદેવ આવ્યા રે ભાઈ થોડા ભાઈ જેવું શું એ પડ્યા મારા કામ પ્રધાન નો બોલાયો સાયે પડ્યા મારો કોમ પ્રધાન બોલાયા સતીદેવ આવ્યા રે તમને સંભળામાં આવશે સતીદેવ બાબા હા શું મત ખરા મહારાજ સતીદેવ આવી ગયા છે મહારાજ હાલો જી મહારાજ 4 વર્ષના તપમાં લાવતો શંકર નું તપ કરવા હાલ હાલો મારે 12 વર્ષના તપ કરવા જવું છે શા માટે આપણે પેટના વાદીઓ હોવાથી આપણા કોમની વસ્તી આપણો અપશુકન માને છે એને લીધે આ ભૂમિની અંદર મારે લીંબાનો કોઈ અધિકાર નથી સતીદેવ મારે શંકર મને વિદાય લો મારે 12 વર્ષના તપમાં લાવું છે શંકર પાસે જી મહારાજ આપણે બે દીકરીઓ લોકો કેવી રીતે વર્ષો કહે છે અરે સતીદેવ જી મહારાજ દીકરી તો પાર કાકરની થાપણ કહેવાય કોણ અને એને શિક્ષણ નથી રે તો રાતની અંદર તાળા દેવરાય તો દીકરાવાનું છે કોઈ નથી સતીદેવ જી મહારાજ આપની આજ્ઞા આપને હલો હલ 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 કે હારે અઠીલા રાજા રે હઠ છોડી જાને રે હારે હઠ છોડી જાને રે વનમાં નહીં જવાને તો વનમાં કોટા લાગે કે વનમાં કોકરા લાગે કે વનમાં નહીં જવાને દઉં ભલે મને કોટા લાગે ભલે મને તડકા લાગે એ વનમાં હરે અઠીલા રાજા રે હઠ છોડી જાને રે હરે હઠ છોડી જાને રે વનમાં નહીં જવાને દઉં છોડી જાને હરે હઠ છોડી જાને વનમાં તડકા લાગે કે વનમાં ભૂખ લાગે
ને અઠીલા રાજા રે આઠ સોડી જોને રે અરે આઠ સોડી જોને રે કે વનમાં નહીં જવાને દઉં ફલ મને બોલા બોલે કે ફલ મને કોલા ચૌકે કે વન ધવાનો રે. જી મહારાજ જઈ શકો છો. હવે માથાનું નામ કરું રાધા સતીને ચૂકે જો મહારાજ સારી રીતે સંભાળો ને માથાનું નામ કરું રાધા સતીને ચૂકે સારી રીતે સંભાળો ને રાજ માથાનું નવ ઘરું રાધારણી ને હુપે અંગનો પૂછે રાધા સતીને ઉભે આજે અંગને પોષણ રાધા દાસી ને હુપે સારી રીતે સંભાળો ને અંગનો પૂછે રાધા દાસીને ઉભે સારી રીતે